તો વિદ્યાર્થીઓ આજે આપણે જે માર્ચ 2025 માં 6ઠી તારીખે જે ધોરણ 12 નું અંગ્રેજીનું પેપર લેવામાં આવ્યું હતું તેનું આપણે સોલ્યુશન કરશું. પહેલું છે when emotions have taken you over it becomes possible to think very clearly. કે જ્યારે તમારી ઉપર ઇમોશન એટલે લાગણીઓનો મારો વધી જાય છે ત્યારે it becomes possible to think very clearly. ત્યારે તમે સચોટ રીતે વિચારી શકો છો. તો આપને ખબર છે કે જ્યારે આપણી ઉપર લાગણી આવી થઈ જાય ત્યારે આપણે ચોક્કસ રીતે વિચારી શકીએ નહીં. તો અહીંયા જે પોસિબલ આપ્યું છે પોસિબલ ની જગ્યાએ ઇમ્પોસિબલ આપ્યું હોત, અહીંયા ઇમ્પોસિબલ આપ્યું હોત તો જવાબ સાચો બને. પણ એ શું આપ્યું છે? પોસિબલ આપ્યું છે એટલે પહેલો આન્સર શું આવશે? ફોલ્સ. The carbon footprint is a subset of the ecological footprint. કે કાર્બન ફૂટપ્રિન્ટ છે તે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ ની સબસેટ છે, નીચે કક્ષાનું છે. તો સાચી વાત છે. તો જવાબ શું આવશે? આની ટ્રુ આવશે. પછી છે ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. કે તમારી પાસે કોઈ ટાઇટલ હોય, પછી કોઈ પણ જાતની પોઝિશન કે પછી તમારે જ્ઞાન વધે ત્યારે તમને એમ થઈ જાય કે મારે કંઈક બીજું કંઈક બનવું છે. યુ ટુ બી એન્કરેજ યુ ટુ બી સમથિંગ, કે કંઈક મોટો વ્યક્તિ બની ગયો છે. પાઠનું છે એટલે આપણો જવાબ શું આવશે? ટ્રુ આવશે. પછી લવ ઇઝ નોટ અ ફ્રી વે. પહેલા પાઠનું લેવાયું કે લવ ઇઝ એ ફ્રી વે આવે, નોટ નો આવે એટલે એ શું હશે? ફોલ્સ. પહેલું છે ફોલ્સ, બીજું છે ટ્રુ, ત્રીજું છે ટ્રુ અને ચોથું છે ફોલ્સ. પરીક્ષામાં આપણે ખબર છે કે આપણે પ્રશ્ન લખો ફરજિયાત રહે છે. પછી આપ્યું છે એલિમિનેટ. એલિમિનેટ એટલે દૂર કરી નાખવું. તો અહીં આપ્યું છે તરત જ રિમૂવ. રિમૂવ એટલે શું થાય? દૂર કરી નાખવું. પછી ડ્રિઝલિંગ. ડ્રિઝલિંગ એટલે કે નાના નાના વરસાદના જે ટીપા આવતા હોય, આપણે કોઈ ખબર છે ફુવારો કરીએ છીએ અને નાના નાના જે ટીપા પડે છે જે ડ્રિઝલિંગ કહેવાય. તો અહીં આપ્યું છે લાઇટ રેઇન. લાઇટ રેઇન. પછી છે ટ્રિવિયલ. ટ્રિવિયલ નો મતલબ થાય છે કે નાનું. તો અહીં આપ્યું છે સ્મોલ. પછી જે આપણે જે 3 માર્કના લેંગ્વેજ ફંક્શન પૂછાય છે એમાં પહેલા એમ કહે છે ભાવેશ ઇઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ. સો પછી જગ્યા અને ધેટ. તો આપણે અહીં આપ્યું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. સો છે જવાબ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પછી સલીમ અલી used to watch birds when he was at his maternal uncle's home. કે સલીમ અલી જે છે જ્યારે તેના મામાના ઘરે હતો ત્યારે પક્ષીઓનું અવલોકન કરતો અથવા તેને જોતો હતો. used to એટલે ની ટેવ હોવી. habitual action showing habitual action in the past. to be used to અને used to આવે ત્યારે શું આવે છે? habitual action in the past. પછી all the trains have been cancelled today because of એટલે ને કારણે. because of એટલે ને કારણે. આપણે લેંગ્વેજ ફંક્શન નું ફોર્મેટ છે એમાં તમે જો એટલે તરત જ કહો કે ને કારણે એટલે રીઝન. એક્સપ્રેસિંગ રીઝન કે એને આપણે કારણ દર્શાવે. પછી છે આશીષ what should I do to improve my handwriting. કે મારે મારા હસ્તાક્ષર સુધારવા માટે મારે શું કરવું જોઈએ? હવે એડવાઇસ આપે છે. આપને ખબર પડે છે કે એડવાઇસ જોઈએ મસ્ટ એટલે શેમાં? કે જેને કોઈ પણ વસ્તુ હોય should અને must માં ફેરફાર શું છે?
કે શુડ એટલે વસ્તુ એવી કે આવું કરવું જોઈએ, આપણે કરી નહીં તો ચાલે, એને શુડ કહેવાય. મસ્ટ એટલે ચોક્કસ આપણે કરવું જોઈએ. દાખલા તરીકે આપણે ખબર પડે છે કે ગમે ત્યાં ટ્રાફિકના સિગ્નલમાં આપણે જઈએ તો ટ્રાફિકનો સિગ્નલ લાલ થઈ જાય એટલે આપણે ઊભું રહી જવું જોઈએ. આપણે નો ઊભો રહી જઈએ તો એક્સિડન્ટ થાય અથવા ચલણ થાય. ત્યાં શું આવે? મસ્ટ આવે. પણ આપણે બાગમાં ગમે ત્યાં ગયા હોય, અહીંયા શુડ લખ્યું હોય કે ભાઈ તમારે ફૂલો તોડવા જોઈએ નહીં, તોય આપણે કોઈ ન હોય તો તોડી દઈએ છીએ. એટલે શું છે? સૂચન છે. શુડ અહીંયા શું છે? સલાહ આપે છે. યુ મસ્ટ એટલે મસ્ટ તો આવે નહીં. બીજું છે હેવ ટુ એટલે સલાહમાં હેવ ટુ તો ક્યારેય આવે નહીં. વુડ હોય તો શું કન્ડિશનમાં એનો એટલે જવાબ છે એટલે શું હોય તો શુડ. યુ શુડ સ્ટાર્ટ રાઇટિંગ પેસેજીસ ઇન યોર નોટબુક. જવાબ આવશે સી. યુ શુડ સ્ટાર્ટ રાઇટિંગ પેસેજીસ ઇન યોર નોટબુક. જવાબ આવશે સી. પછી એક્સપ્રેસિંગ પર્પસ છે. મિસ્ટર પટેલ કહે છે why did you send your son to the USA? કે તમે શા માટે તમારા દીકરાને USA મોકલ્યો? એક્સપ્રેસિંગ પર્પસ કહેવાનું છે. પહેલામાં શું છે? I sent my son to the USA so that વચ્ચે આવ્યું પર્પસમાં so that વચ્ચે આવે છે. રિઝલ્ટ હોય તો so જગ્યા અને that. આ ભૂતકાળનું રૂપ છે sent, અહીંયા could આવ્યું છે. આ વાક્ય બની શકે. બીજું વાક્ય આપણે સેન્ટ માય સન ટુ ધ યુએસ વિથ એ વ્યૂ ટુ. વિથ એ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે. અહીંયા શું આપ્યું છે? ટુ વાળું રૂપ આવ્યું. આ જવાબ બને નહીં. પછી આઈ સેન્ટ માય સન ટુ યુએસ ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ આપ્યું છે? આઈએનજી વાળું આવ્યું છે. એટલે આ જવાબ બને નહીં. I sent my son to USA so that he can એટલે વર્તમાન કાળ, sent એટલે ભૂતકાળ. એક જ વાક્યમાં ભૂતકાળ અને વર્તમાન કાળ બને નહીં. અહીંયા send આપ્યું હોય તો આ જવાબ સાચો બને. અહીંયા sent આપ્યું, sent અને sent. એટલે શું જવાબ આવશે? પહેલો જવાબ સાચો બનશે કે I sent my son to the USA so that he could earn more money. કે મેં મારા દીકરાને USA મોકલ્યો કે જેથી તે વધારે પૈસા કમાઈ શકે. જવાબ શું બનશે? પહેલો I sent my son to the USA so that he could earn more money. ગમે ત્યારે તમે પરીક્ષામાં જ્યારે જવાબ લખો તમને ચોક્કસ રીતે આવડતું હોય આ જ જવાબ આવે, છતાં પણ બીજા 3 જવાબ કેમ ન આવે એની ચકાસણી કરી લો. કારણ કે ઓબ્જેક્ટિવ ટાઈપના જે તમારા જવાબ હોય છે, જો આમાં થોડીક પણ ભૂલ થાય તો આપણો માર્ક કપાઈ શકે છે. ફોર્મેટમાં આપણે જોઈએ છે તો ફોર્મેટના બધા શબ્દ અહીં આપ્યા છે. so that આપ્યું છે, with a view to આપ્યું છે, in order to આપ્યું છે. જે આપણે લેંગ્વેજ ફંક્શનનું ફોર્મેટ છે એ પ્રમાણે ત્રણે જવાબ, ચારે ચાર જવાબ સાચા બને છે. તો આવા ડિફિકલ્ટ જે તમને હોય તો ત્યાં તમારે શું કરવું? મગજ વાપરવું પડશે. પછી છે પારુલ કે છે how does Dr. સૃષ્ટિ treat patient? કે ડોક્ટર સૃષ્ટિ છે તે દર્દીઓને કેવી ટ્રીટમેન્ટ આપે છે? એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝિશન એટલે આપણે ખબર છે એઝિવ આવે, કરતા આવે અને વર આવે. મેકિંગ સપોઝિશન અથવા એક્સપ્રેસિંગ સપોઝિશન એટલે શું આવે? એઝિવ આવે, કરતા આવે અને વર આવે. આમાં લાઈક આપ્યું છે કે એઝિવ આપણે દેખાતું છે નહીં. પછી અહીંયા એઝ આપ્યું છે, અહીંયા નથી દેખાતું. અહીંયા ડોક્ટર સૃષ્ટિ ટ્રીટ્સ પેશન્ટ લાઈક, અહીંયા લાઈક આપ્યું છે. એઝિવ આપ્યું છે, આ કરતા છે. એઝિવ આપ્યું છે, એઝિવ પછી કરતા આપ્યું છે અને વર આપ્યું છે. ભૂતકાળનું સામાન્ય રીતે સી સાથે વોઝ આવે છે, પણ મેકિંગ સપોઝિશન વાળા જે વાક્ય હોય છે તેમાં સી સાથે શું આવે છે? વર આવે છે. જવાબ શું બનશે? બી. ડોક્ટર સૃષ્ટિ ટ્રીટ્સ પેશન્ટ એઝ ઇફ શી વર એન એક્સપીરિયન્સ્ડ ડોક્ટર. પછી છે which વિપુલ કે which shirt have you worn today? તે કેવા પ્રકારનો અથવા કેવો શર્ટ આજે તે પહેર્યો હતો? ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એટલે એક વસ્તુની બીજી વસ્તુના રિલેશનમાં એની વાત કરવાની છે. લેંગ્વેજ ફંક્શન એ છે I have worn the shirt as the ની આરે the shirt as એવું વાક્ય બનતું જ નથી ટોકિંગ અબાઉટ લેંગ્વેજ ફંક્શનમાં. તમે જો I have worn the same that, the same no same as આવે. પછી I have worn such a shirt as my brother wore yesterday. such પછી અ આવે, such a shirt આવે. એટલે આ બનતું નથી.
I have worn the same shirt today as my brother wore yesterday. કે મેં એવો જ શર્ટ પહેર્યો છે જે મારા ભાઈએ ગઈકાલે પહેર્યો હતો. જવાબ શું આવે? I have worn the same shirt today as my brother. The same ની યાર as આવે. The same ની યાર જો the same as કે the same કેવું કઈ લખ્યું જ નથી આવા. અહીંયા the same કર્યું છે એની સાથે શું લખ્યું છે? that લખ્યું એટલે આવે નહીં. અહીંયા સર્ચ કર્યું છે, સર્ચ પછી આર્ટિકલ એ અથવા એન આવે. સર્ચ પછી આર્ટિકલ હંમેશા એ અથવા એન આવે. સર્ચ અ શર્ટ નથી. આ ધ સેમ લખ્યું છે, શર્ટ એસ આવ્યું, ધ સેમ એસ એટલે જવાબ આવશે ડી. પછી જે આપણે 4 માર્કના ફ્રેમ ધ ક્વેશ્ચન પૂછાય છે કે અંડરલાઈન કરેલો શબ્દ જવાબ બને એવી રીતે તમારે પ્રશ્ન પૂછવાનો છે. આ જવાબમાં તમારે હંમેશા એક યાદ રાખવાનું કે ગમે ત્યારે જવાબ લખો તો ક્વેશ્ચન માર્ક લખવાનો. જો ક્વેશ્ચન માર્ક રહી જશે તો માર્ક મળશે નહીં. અને બીજું એક શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે કે અંડરલાઈન કરેલો શબ્દ હોય 99.99% જવાબમાં આવતો નથી. whose વાળું વાક્ય હોય તો એમાં આવી શકે છે, બાકી આવતો નથી. પહેલું છે we heard the noise of birds in the morning, કે અમે સવારમાં પક્ષીઓનો અવાજ સાંભળ્યો. ક્યારે? સવારમાં in the morning એટલે when થી બને. hear છે we સાથે ક્રિયાપદનું મોટું એટલે કાળ કયો છે? વર્તમાન કાળ છે. when વાળા બે વાક્ય છે, when અને did હોય તો ક્રિયાપદનું ભૂતકાળ. ઉપરનું વાક્ય વર્તમાન કાળનું છે. જવાબ કોઈ ભૂતકાળ બને નહીં. જવાબ શું આવશે? તો when do we hear the noise of the birds. સમય છે ક્યારે? in the morning. તો ક્યારે થી જવાબ મળે તો when છે. when વાળા બે જવાબ આપ્યા છે, આપણે કન્ફ્યુઝ કરતા. એક યાદ રાખવાનું કે પ્રશ્ન જે કાળમાં પૂછવામાં આવ્યો હોય જવાબ હંમેશા તે જ કાળમાં આવે છે. પ્રશ્ન કયા કાળમાં છે? વર્તમાનમાં છે. be સાથે ક્રિયાપદનું મોટું એટલે સાદું વર્તમાન કાળ. when સાથે ક્રિયાપદનું બીજું રૂપ do, does અથવા did અને done. તો આ ભૂતકાળ છે તો આનો જવાબ ભૂતકાળ બની શકે નહીં. એટલે જવાબ બનશે when do we hear the noise of the birds. પછી બીજું 16મું છે સરિતા હાઇડ હિડ છે. હાઇડ હિડ અને હિડન. ભૂતકાળનું રૂપ છે હાઇડ હિડ અને હિડન. her sister's purse in the cupboard, કે સરિતાએ તેની બહેનનું પાકીટ કપબોર્ડમાં એટલે ટેબલના ખાનામાં મૂકી દીધું. તો કોનું મૂકી દીધું? શું તમે કોનું પાકીટ? કોનાથી જવાબ બને? કોનું પાકીટ? her sister's purse. કોનું કોની કોનાથી બનતું હોય તો whose આવે. who એટલે કોણ થાય? whose. આમાં whose નું એક જ આપ્યું છે. where એટલે ક્યાં જગ્યા હોય તો, why એટલે કારણ દર્શાવ્યું હોય તો whose તો શું આવે? તો અહીંયા તમને કીધું તું એ sister purse આવ્યું, જો અંડરલાઈન કરેલું પર્સ જવાબ આવ્યો. જ્યારે અંડરલાઈન કરેલા શબ્દમાં જ્યારે whose વાળા હોય તો whose માં એકમાં તે અંડરલાઈન કરેલો શબ્દ જવાબમાં આવે છે. બાકી મોટા ભાગે અંડરલાઈન કરેલો શબ્દ કોઈ દિવસ જવાબમાં આવતો નથી. એટલે જવાબ બનશે whose purse did Sarita hide. આવ્યું did આવ્યું, ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. Sarita hide in the cupboard. Mr. White had the paw in his hand, કે શ્રીમાન વ્હાઇટે વાંદરાનો જે પંજો, તો પો એટલે વાંદરાનો પંજો, in his hand. તો આપને ખબર શું એને હાથમાં પકડ્યું હતું? વાંદરાનો પંજો. એટલે જવાબ શેથી બનશે? શું થી બને? ઉપરનો વાક્ય હેડ છે. હેડ, હોલ્ડ અને હોલ્ડ. what did, who had, where did, what did, had, hold, held એટલે ભૂતકાળમાં છે. hold, held અને held. પછી અહીંયા છે તો બે વોટ થી જવાબ બને. આપણે ખબર છે શું? તો વાંદરાનો પંજો. એટલે જવાબ વોટ થી બને. what did Mr. White hold, held with. did સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. બંને તમને જોતા સાચા દેખાશે, પણ do કે does હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઉપરના વાક્ય જો what did Mr. White held નું શું કર્યું? હોલ્ડ કર્યું. જવાબ શું બનશે? એ જવાબ બનશે. I feel very comfortable with my friends, કે હું મારા મિત્રો સાથે એકદમ આરામદાયક અનુભવ કરું છું. તો શું અનુભવ કરું? કેવી રીતે અનુભવ કરું છું? તો કે આરામદાયક. જવાબ શું બનશે? how do you feel. જવાબ જો I થી પૂછાય તો પ્રશ્ન U થી બને. એટલે how do you feel with your friend, કે તમે તમારા મિત્ર હોય એની સાથે કેવો અનુભવ કરો છો? એકદમ રિલેક્સ અનુભવ કરો. જવાબ શું આવશે? B. how do you feel with your friends. હવે
સેક્શન બી ના ફકરાના જવાબ છે જે 12 માર્કનો પૂછાય છે. Which are the two serious problems? પહેલું છે climate change and global warming are the dramatically urgent and serious problem. કે climate change અને ગ્લોબલ વોર્મિંગ એ બે એકદમ ખોખા એવાની પ્રોબ્લેમ છે, સમસ્યા છે જે અત્યારે દુનિયાને નડી રહી છે. તો આમાં પહેલા કોઈ which are the two serious problems? કઈ કઈ છે બે પ્રોબ્લેમ? The two serious problems are climate change and global warming. થઈ ગયો જો? The two serious problems are climate change and global warming. પછી જવાબ શું આપ્યું છે? How can each person play an important role to save our planet? કેવી રીતે દરેક વ્યક્તિ આપણા જે ગ્રહ છે ગ્રહને સાચવવામાં અને સારું એવું કરવામાં મદદરૂપ થઈ શકે છે? અહીંથી જ તે ચાલુ થાય છે. આખું વાક્ય each individual can play an important part by simply adopting a more responsible lifestyle beginning with some little everyday do's and don'ts. આટલો જવાબ લખો, એકમાંથી એક માર્ક મળી જાય. સીધી લાઈન અહીંયા લખવાની છે, કોઈ પણ જાતનો એ ફેરફાર કરવાનો થતો નથી. પછી છે which alignment can openly be mentioned? કે કેવા પ્રકારનું બહાનું તમે ઓપન રીતે કે ગમે ત્યાં તમે વાપરી શકો છો? તો અહીંયા આવ્યું છે headache. No other alignment can be so openly mentioned with impunity. આવ્યું છે ઉપરનું જે headache છે પાઠમાં તમારા જવાબ શું હોય? અહીંયા headache લખી નાખો. Headache alignment can openly be mentioned. પછી what is superior to headache? તો છેલ્લામાં આવ્યું the only expression which is superior to headache is indisposable. છેલ્લી લાઈન. The only expression which is superior to headache is indisposition. પછી આવ્યું છે who were the parents of Sojourner Truth? Sojourner Truth ના માતા પિતા કોણ છે? તો અહીંયા આવ્યું છે Sojourner Truth 1797-1880 was a black American freedom fighter and orator. She was born Isabel Bomfrey in Worcester County, New York, the daughter of an African named Bomfrey. આવ્યું છે the daughter એટલે દીકરી છે African named Bomfrey and a woman called Elizabeth. છે Bomfrey અને પપ્પાનું નામ શું છે? Bomfrey છે, મમ્મીનું નામ શું છે? Elizabeth. The parents of Sojourner Truth were Bomfrey and Elizabeth. અહીંથી બનશે ટી કેપિટલ કરી નાખવાનું. The parents of Sojourner Truth were Bomfrey and Elizabeth. કે જે Sojourner Truth છે એના માતા પિતા કોણ હતા? એના પપ્પા બોમ્ફ્રી હતા, આફ્રિકાના હતા, અને મમ્મી ક્યાં? ડચ. After his Dutch and woman called Elizabeth. Why was Sojourner Truth punished very often? શા માટે Sojourner Truth છે એને વારંવાર એને સજા આપવામાં આવતી? તો અહીંયા આવ્યું છે very little Dutch jargon and as a result she was often brutally for no reason. આવ્યું છે તો અહીંથી મને Sojourner Truth was punished very often because right? Sojourner Truth was punished very often because the Neelys understood very little of Dutch jargon. The Neelys understood very little of Dutch jargon.
જવાબ અહીંથી બનશે Sojourner Truth was punished very often because the Nilis understood very little of Dutch jargon. Jargon એટલે શું થાય કે બોલી. Jargon એટલે જે આપણા ઉચ્ચારણ હતા એ ઉચ્ચારને jargon. પછી છે what is very difficult કે શું રહ્યું એ અઘરી વસ્તુ છે. To be yourself is very difficult. જવાબ અહીંયા જ આપી આખો ફકરો તમે વાંચો. To be yourself એટલે તમે જેવા છો એવા ને એવા દેખાવું એ ઘણી બધી અઘરી વસ્તુ છે. What is the function of education? કે શિક્ષણનું કાર્યક્ષેત્ર શું છે? The function of education is to help us. You નું શું કરવું પડે? Us. From childhood, not to meet anybody, but to be ourselves. Ourselves all the time. અહીંયા us કરો એટલે ourselves કરવું પડે. શું કરવું પડે? ourselves કરવું પડે. શું છે કે શિક્ષણનું કાર્યક્ષેત્ર શું છે? નહીં કે the function of education ધ્યાન લખો તો ચાલે, ન લખો તો is to help us from childhood not to imitate anybody but to be ourselves all the time. પછી છે I know what I am talking about. આનું જે હવે બે વાક્ય છે અડધું પેજમાં આમાં છે. એટલે પહેલું જ છે કે which countries does the writer have magazines and papers? કયા દેશમાંથી જે લેખક છે એને મેગેઝિન અને પેપર આવતા છાપાઓ આવતા હતા. આમાં જવાબ આપ્યો છે જો કયામાંથી મેગેઝિન પેપર જો I have papers and magazines from England, France, Germany and Austria છે. કયા દેશ છે? ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા. પછી એવું આપ્યું છે બીજો એક શબ્દ રિલાયેબલ છે. રિલાયેબલ એટલે ભરોસાપાત્ર. રિલાયેબલ એટલે શું થાય? તમને શીખવાડ્યું કે ધીસ રિલાયેબલ થી રિલાયેબલ ઉપરથી રિલાયન્સ આવ્યો. રિલાયન્સ શબ્દ એટલે ભરોસાપાત્ર. રિલાયેબલ નું બીજું શું થાય? ટ્રસ્ટવર્ધી. એને આપણે અહીંયા પૂછાણું છે કે બે લખવાના છે જો પેસેજ તો ક્રિટિસાઇઝ એટલે શું થાય? ડિપ્રિશિએટ. ડિપ્રિશિએટ એટલે કોકનો એન્કરેજ અથવા ડિસ્કરેજ કરવાનો, કોકને ટીકા કરવાની. અને ટ્રસ્ટવર્ધી તો શું આવે? રિલાયેબલ. રિલાયેબલ એટલે ટ્રસ્ટવર્ધી. ક્રિટિસાઇઝ એટલે શું થાય? ડિપ્રિશિએટ. જો અહીંયા બનશે ફ્રોમ which the writer has કરવું પડે. has magazines and papers from આગળના જે દેશનું નામ લખ્યું બધા દેશને લખી નાખવા પડે. કયા છે? ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા. અહીંયા કે બોલે તો રાઇટર્સ હેવ નું શું કરવું પડે? હેઝ magazines and papers from Germany, France, England અને ઓસ્ટ્રિયા. કે રાઇટર ને લેખક ને જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રિયામાંથી પેપર આવે. ક્રિટિસાઇઝ તો શું થાય? ડિપ્રિશિએટ. ટ્રસ્ટવર્ધી તો શું થાય? રિલાયેબલ. રિલાયેબલ. Find out the similar word. તો આ કેવું લખવાનું કે the following the similar એટલે લખવાનું. The similar words from the passage are કરી પછી આ બે લખ આખું વાક્ય બનાવો. ગમે ત્યાં પરીક્ષા લખો ને the similar words from the passage are કરી લખવાનું. criticize ની લખી શું લખવાનું છે? depreciate. trustworthy નું શું લખવાનું છે? reliable.
પછી છે what will remain in the permanent memory. જો આપ્યું છે past heard from your current operating system it may remain in the permanent memory. આપ્યું છે એ ટાઈપ it કોના માટે આપ્યું છે past heard માટે આના માટે તો અહીંયા શું લખવું પડે past heard .exe will remain in the permanent memory. Password.x will remain in the permanent memory. Which programs will the customer have to turn off completely? કયા પ્રોગ્રામ એને સંપૂર્ણપણે એને બંધ કરી દેવાના છે તો અહીંયા લખ્યું છે જો love will automate eventually override once with a module of IST. However, you have to completely turn off grudge and resentment. આપ્યું છે ને you have to completely turn off આમાં આપ્યું turn off grudge.x and resentment.com. તો અહીંયા જ આપણે લખી નાખવાનું આ બંને જે પ્રોગ્રામ છે grudge and resentment.com programs will the customer have to turn off completely. એ રીતે બને the customer will have to turn off completely programs like grudge.x and resentment.com. એ રીતે જવાબ બને એની કરતા આપણે શું કરીએ grudge.x and resentment.com programs will the customer have to turn off completely. પછી શોર્ટ નોટ બે આપી છે બે માંથી એક લખવાનું છે પછી ક્વેશ્ચન નંબર આપ્યા છે 32 33 ને 34. ક્વેશ્ચન નંબર 32 33 અને 34. If there could be a number of different positive outcomes. So છે 32 માં outcomes. Then simply concentrate on visualizing one version today and another tomorrow. 12મા ધોરણની ટેક્સ્ટ બુક માંથી આખો ફકરો લેવામાં આવે છે. પહેલામાં શું આવશે આઉટકમ, બીજામાં આવશે કોન્સન્ટ્રેટ અને ત્રીજામાં શું આવશે વર્ઝન. પછી સેક્શન સી છે પેલું છે when I regained consciousness I found myself in the hospital. કે જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં જોયું તો ક્યાં હતો હોસ્પિટલમાં હતો. પહેલો જવાબ અહીંયા આવે છે કે where did the writer find herself when she became conscious. she એટલે રાઇટર એટલે પોતે લેખિકા છે કે where did the writer find herself when she became conscious. તો એટલે the writer found herself when she became the writer found herself in the hospital. ક્યાં હતા the writer find નું શું કરવું પડે પ્રકારનો રૂપ found herself in the hospital when she became conscious. કે જ્યારે પોતે ભાનમાં આવે ત્યારે જોયું તો પોતે ક્યાં હતા હોસ્પિટલમાં. પછી બીજું છે કયું છે who were to decide her future. એમનું જે ભવિષ્ય છે કોણે નક્કી કરવાનું છે. તો આ છેલ્લો પકડો છે ના ટુકડામાં આપ્યું છે આગળના જો also at my side were doctors the determiners of my future. છે શું છે doctors the determiner એટલે નક્કી કરવા my future. તો શું were the doctors were to decide her future. who ની જગ્યાએ શું લખવું પડશે આપણે the doctors લખો the doctors were to decide her future. પછી what did she decide એટલા છેવટે એને શું નક્કી કર્યું અહીંથી સી કરવું પડે આની જગ્યાએ શું કરવું પડે she decided to undergo the surgery knowing that
either way many challenges would await her. બીજું શું કરવું પડે? હર કરવું પડે. જવાબ અહીંથી બને કારણ કે લેખિકા છોકરી છે એટલે she decided આની જગ્યાએ સી કરવાનું છે. she decided to undergo the surgery knowing that the either way many challenges would await Minu her. પછી then did the guru and disciples start their journey again. કે ગુરુ અને તેના શિષ્યોએ ફરીથી એની જર્ની છે ક્યારે શરૂઆત કરી? they resumed their journey after rain subsided. છે they resumed એટલે ફરીથી સ્ટાર્ટ કરવું, again એટલે ફરીથી શરૂ. their journey after the rain subsided. The guru and disciple started their journey again after the rain subsided. એ ફરીથી કરો. the guru, T capital, the guru and disciples did ગાડી એટલે શું આવે? started their journey again after the rain subsided. પછી how was the capital protected? કે જે આખી રાજધાની હતી ને કેવી રીતે સંરક્ષણ એનું કરવામાં આવ્યું? અહીંયા જવાબ આપ્યો. તો અહીંથી જ આખું જો લીટી લખી જ ના પડે. the capital was protected by a high circular wall and the gates used to be locked at midnight by sentries who camped atop the wall. આખી લીટી અહીંથી લખી નાખો અહીંથી માંડી. The capital was protected by a high circular wall and the gates used to be locked at midnight by sentries who camped atop the wall. આખો જવાબ બની જશે. પછી છે સમરી રાઇટિંગ છે. 5 માર્કની સમરી રાઇટિંગ પૂછાય છે. 1 માર્ક ટાઇટલ નો હોય છે અને 2 માર્ક તમે સમરી લખો. 1/3 કરવાનું છે. 1/3 એટલે આ ફકરો આપ્યો 1/3 કરવાનો. આનો આપણે એક ફકરો કરતો હોય. આ એક આનું ટાઇટલ એવું બને છે નેવર ગીવ અપ. તમે પાઠ વાંચો કારણ કે સપ્લિમેન્ટરી માંથી પૂછાય છે નેવર ગીવ અપ. પછી ઘણા બધા હોય છે there was a farmer who was a cross and surly unfriendly. તો અમે લખો an unfriendly farmer એવું બની શકે. અનફ્રેન્ડલી લખ્યું છે. અનફ્રેન્ડલી એટલે કોઈની સાથે ભાઈબંધ ન બનતો હોય અનફ્રેન્ડલી કહેવાય. અનફ્રેન્ડલી ફાર્મર. અને બીજું શું બને? નેવર ગીવ અપ. નેવર ગીવ અપ. પછી ન્યૂઝ ક્લિપિંગ આપી છે ગવર્નમેન્ટ ટુ થિંક ઓવર જીએસટી ઓન હેલ્થ ઇન્સ્યોરન્સ. આ પૂછાઈ શકે. The GST Council established a group of ministers to scrutinize the GST on health insurance policy. Currently, premiums for both health and life insurance are subject to an 18% tax. કેટલો ટેક્સ છે એટલે GST ઉપર? 18%. 18% અત્યારે ટેક્સ છે. This initiative was announced during the 54th Council meeting chaired by Union Finance Minister Nirmala Sitharaman in New Delhi. આમાં પરીક્ષામાં એવું પૂછાય છે. આપણે પ્રશ્ન આવશે કે જ્યાં મીટ એટલે જ્યાં મીટિંગ થઈ એને કોના અંદરમાં થઈ? તો નિર્મલા સીતારમન. ક્યાં થઈ હતી? કે ન્યૂ દિલ્હીમાં. ટેક્સ કેટલા ટકા હતો? 18%. This comes after reports that the council likely to offer a subsidy relief to the individual and senior citizen by reducing GST on health insurance premium. In the year 2023 to 24, the center has still collected 8,262.94 crore GST from the health premium insurance. લાઈ જવાબ આવશે. તો કરશો કેવું 2023-24 માં કેટલો રહ્યો જીએસટી માંથી ટેક્સ કલેક્ટ કરવામાં આવ્યો? તો અહીંયા આવશે 8,262.94 કરોડ. પછી કાઉન્સિલની મીટિંગ ક્યાં હતી? તો 54મું જીએસટી કાઉન્સિલની મીટિંગ ક્યાં હતી? મંડે એટ સુષ્મા સ્વરાજ ભવન ઇન ન્યુયોર્ક. સુષ્મા સ્વરાજ ભવન છે ક્યાં આવેલું છે? ન્યુયોર્કમાં આવેલું છે. ત્યાં એની મીટિંગ હતી. પેલું છે why has the GST Council established a group of ministry? કે શા માટે the GST Council has established a group of minister? શા માટે? કાર્ય જો
The GST Council has established a group of ministers to scrutinize the GST on health insurance policy. Very beginner. The GST Council has established a group of ministers to scrutinize the GST on health insurance policy. પહેલું જ છે જવાબ એક લીટીમાં જવાબ છે. What is the GST on health insurance rate percent? The GST is on the health કેટલા ટકા છે એમાં આપ્યું છે આપણે 18% આપણે જોયું છે. Currently, premiums for both health and life insurance are subject to an 18% tax. કેટલો ટકા છે 18%. તો જવાબ શું બનશે? The GST on health insurance is 18% at present. પછી કરીને 18% એવું લખવું પડે. The GST on health insurance is at present પછી કરી શું કરવું પડે 18%. 18. By whom was the 50th council meeting chaired? એ 54 ની જે કાઉન્સિલ હતી એના ચેરપર્સન કોણ હતા? હમણાં આપણે જોયું નિર્મલા સીતારામન. હા જો meeting chaired by Union Finance Minister Nirmala Sitharaman in New Delhi. કોણ હતું? નિર્મલા સીતારામન, Union Finance Minister. The 54th Council meeting chaired by Union Minister Nirmala Sitharaman. The 54th Council meeting chaired. 54th Council meeting was chaired by Nirmala Sitharaman. How much was the GST collection during the year 2023 to 24? 2023 થી 2024 માંથી કલેક્શન કેટલું હતું? 8000 આપણે અંદર જોયું હતું. In the year 2023-24, the center and state collected 8,262.94 crore GST from the health insurance premiums. In the year 2023-24, the center and state collected 8,262.94 crore GST from the health insurance premium. Where was the 54th counseling meeting held? The 54th counseling meeting was held. અહીંથી ચાલુ કરો. The 54th counseling meeting was held. પછી જવાબ ઉપર આપ્યો held. અહીંયા છે જો 54th GST counseling meet અથવા meeting કરવી began on Monday at સુષ્મા સ્વરાજ ભવન in New Delhi. ત્યાં તો સુષ્મા સ્વરાજ ભવન in New Delhi. પછી which are the two objectives? તો અહીંયા છે જો કામ and Siri. Which two adjectives does the poet uses for Kanjan? અહીંથી કરવું પડે. The poet uses the two objectives. The poet uses calm and serene adjectives for Kanchenjunga. The poet uses calm and serene adjectives for Kanchenjunga. Where does the love light glow? The love light glows on internal snow. The love light glows on the internal snow. So when she says the love light glows on the internal snow. Who is Himalayas king? So Kanchenjunga ave The Kanchenjunga
is Himalayas peak. The Kanchenjunga the કરવાનું ભાઈ કાંચનજંગા is Himalayas peak. પછી છે બીજી કવિતા છે, કવિતામાં પ્રશ્ન પૂછાય છે I was a fashioner of sword. એટલે જે તલવાર છે તલવારને હાર કાઢવા એટલે fashioner. What was the poet in the past? The poet એટલે T capital કરવાનું. The poet was a fashioner of sword in the past. The poet was a fashioner of swords in the past. બીજું શું આપ્યું છે with what is his heart overflowing. Overflowing એટલે brimming. Brimming એટલે ઉભરો આવો. Overflowing એટલે ઉભરો આવો. તો અહીંથી જ બનશે કે his heart is his heart is overflowing with the silence of the Lord. કારણ કે ઓલામાં કવિતામાં બ્રીમિંગ આપ્યું છે ને એને ચેન્જ કરવા અઘરું પડે, ખબર ન પડે વિદ્યાર્થીને, એટલા માટે શું કર્યું છે બ્રીમિંગ નું શું કર્યું છે ઓવરફ્લો. જવાબ અહીંયા બનશે his heart, H capital, his heart is overflowing with the silence of the Lord. પછી છે કવિતામાં ઓપ્શન આપ્યા છે એક બીજો પ્રશ્ન કે કવિતા શેના વિશે છે? તો સ્ટાન્ઝા ગેઇન ફ્રોમ ફાઇટિંગ બેટલ કે ભાઈ ઝઘડો કરવા માટે છે, યુદ્ધ કરવા માટે, એડવાન્ટેજ ઓફ ગેટિંગ મટીરીયલ થિંગ્સ કે ભૌતિક વસ્તુઓ મેળવવા માટે છે, બેનિફિટ ઓફ હાર્મિંગ અધર્સ આપણે બીજાને કેવી રીતે નુકસાન કરે એના વિશેની કવિતા છે કે ના સેલ્ફ રિયલાઇઝેશન ઓફ ધ પોએટ કે કવિ છે એને પોતાને આત્મ સાક્ષાત્કાર થાય છે કે ભૂતકાળમાં શું હતો અને હવે મારે શું કરવું છે, મારી ભૂલ શું થઈ ગઈ. જવાબ શું હશે એ. હવે આપ્યો છે સેક્શન ડી યુએસ ડાયરેક્ટિવ. When I reached to the school, football was. વાક્ય કેવું આપ્યું છે પેસિવ કરવાનું છે. When I reached to the school, the boys were playing football. શું રમતા હતા કે છોકરાઓ ફૂટબોલ રમતા. ફૂટબોલ was ચાલુ કાળ છે. ચાલુ કાળ હોય તેમાં being આવે. being ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે played by the boys. જવાબ બનશે શું બનશે? When I reached to the school, football was being, B-E-I-N-G, ચાલુ કાળ હોય તો એમાં being લગાવવું પડશે. being ક્રિયાપદનું ત્રીજું રૂપ playing નું શું થાય? played by the boys. The girls were arranging. બીજી લીટી છે the girls were arranging the chairs on the ground. કે છોકરીઓની ગ્રાઉન્ડ ઉપર ખુરશીઓનું અરેન્જમેન્ટ કરતી હતી. શું કરતી હતી? ખુરશીઓ. જવાબ એ છે ચેર્સ. ભૂતકાળ છે એટલે were. ચાલુ કાળ એટલે વચ્ચે શું આવે? being. were being. અરેન્જ નું શું થાય? અરેન્જ. અરેન્જ on the ground by the girls. જવાબ છે chairs were being arranged on the ground by the girls. પછી ત્રીજું વાક્ય છે the principal was watching them. કે પ્રિન્સિપલ તેમને જોઈ રહ્યા હતા. ધ્યેય નું આ બધું આપણે કરીએ કે શું આવે? ધ્યેય. They were being watched by the principal. કે તેઓને પ્રિન્સિપાલ દ્વારા જોવામાં આવી રહ્યા હતા. The principal watching them. The principal. They એમનું થાય એટલે ધ્યેય કર્યું
they were being watched by the principal. બરોબર છે. પછી છે મીટિંગ વિલ બી. હવે જે કાળમાં છે એ શું કરવાનું છે? વિલ બી કરવાનું છે. જો ભવિષ્યકાળમાં કરવાનું છે. ઇઝ નું શું કર્યું છે? વિલ બી. હેડ ઇઝ ની જગ્યાએ તો પ્રિન્સિપલ એ કમ્સ આવ્યું છે તો શું કરવું પડે? વિલ કમ. વિલ કમ ટુ એડ્રેસ ધ સ્ટુડન્ટ ડિટેલ્સ. ટેન્સ નું શું કરવું પડે? વિલ tell them that exam is will near and you have નું શું કરો કે will have to prepare well. Job also the meeting will be held in the hall. The principal will come to address the student. He will tell them that exam is will be near and you will have to prepare well. હવે છે આપણે ડાયલોગ પૂછાયો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. સાદો ડાયલોગ તમારે 10 માં પૂછાય એવો ડાયલોગ પૂછાયો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ફાઇન્ડ ડિરેક્ટર ઇક્વલ સેલ્ફ એક્સેપ્ટન્સ. પહેલો શું છે? પ્રશ્ન છે. પ્રશ્ન કેવો છે? સાદો પ્રશ્ન છે. સાદા પ્રશ્નમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? આસ્ક્ડ આવે. સંયોજક તરીકે ઇફ આવે. સંયોજક તરીકે ઇફ આવે. રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? asked આવે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ asked કસ્ટમર, પછી if આ ક્વેશ્ચન માર્ક કરો એટલે યુ આગળ આવી જાય. યુ કેન ફાઇન્ડ ધ ડિરેક્ટર ઇક્વલ સેલ્ફ. યુ કોના પ્રમાણે ફરે? યુ સાંભળનાર, પણ સાંભળનાર કોણ છે? છોકરી છે. આ તમને ખબર. સી કેન નું કુડ ફાઇન્ડ ધ ડિરેક્ટર ઇક્વલ સેલ્ફ એક્સેપ્ટન્સ. જવાબ બનશે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ asked customer if she, okay, સાંભળનાર કોણ? she could find the director equal self acceptance. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ, નીચેનું વાક્ય સાદું. યસ આપ્યું તો રિપ્લાઇડ યસ આપ્યું હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી આવે, નો આપ્યું હોય તો રિપ્લાઇડ નેગેટિવ આવે. તો કસ્ટમર રિપ્લાઇડ positively to customer representative that I શું થાય? she have no had it. ફરીથી જવાબ બોલું છું. The customer replied positively to customer service representative that she, બોલનાર બંને છોકરીઓ છે એટલે she have નું શું થાય? had. it નું it. customer service excellent. you are getting excellent એટલે સરસ જ કહેવાય. નો બનાવો તોય ચાલો, અગ્રીડ લખો તો ચાલે. excellent એટલે સરસ. customer service representative told customer that you સાંભળનાર કોણ? સાંભળનાર બંને છોકરી. સી આર નું શું થાય? were getting good at it. જવાબ બનશે customer service representative told customer that she were getting good at it. customer છે એટલે કે thank you. આપને ખબર છે શુભેચ્છા દર્શક વાક્ય હોય તો કસ્ટમર thank કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. આટલું કરો એટલે તમારે 3 માંથી 3 માર્ક મળી જાય. પછી છે કમ્પેરિંગ લેંગ્વેજ ફંક્શન. આપણે એમાં એક પૂછે છે વેરી ફ્યુ માં શું આપ્યું છે? આર મોર ઇન્ટેલિજન્ટ ધેન વાળું ડાઉન આર ઇન્ટેલિજન્ટ ધેન as is the most intelligent as. ઇન્ટેલિજન્ટ ધની સાથે as નો આવે. મોર ઇન્ટેલિજન્ટ આવો ધેન માં th છે એના આઈ નો આવે. આઈ નો આવે. આર મોર ઇન્ટેલિજન્ટ ધેન હર્ષિમ વોઝ ક્રિયાપદ આવશે. આઈ નો. જવાબ શું બનશે? very few children are as intelligent as Harshim.
ઉપરનું કેમ લો ધેન હર્ષિવ does અથવા હર્ષિત આ એવું લખવું પડે. મોર ઇન્ટેલિજન્ટ ધેન નો સ્પેલિંગ ખોટો છે THAN આવે તો મોસ્ટ ની આરે પછી એસ વપરાય નહીં. એટલે જવાબ શું આવશે? વેરી few children are as intelligent as હર્ષિવ. પછી showing manner of action. manner of action એટલે તમને શું કરે as આવે અથવા like આવે અને છેલ્લે પછી કરતા આવે કરતાની સાથે ક્રિયા કરે. showing manner of action as if she was Shreya Ghoshal. તો આમાં પાછળ કઈ નથી as if she were એટલે આ તો મેકિંગ સપોઝિશન હોય. as વડ તો બને તો અહીંયા પણ as પ્રિયા સિંગ સોંગ as Shreya Ghoshal does અથવા sing છે. Shreya Ghoshal છે પાછળ does આવ્યો તો sing ક્રિયા પર આવ્યું. જવાબ શું હશે? ડી. આ કેમ નો આવે as if she was Shreya Ghoshal? કારણ કે ક્રિયાપદ કઈ આવ્યું નથી. as if she ની આરે વર આવ્યું છે. આ મેકિંગ સપોઝિશન વાળો. as she is Shreya Ghoshal. Priya sings song as Shreya Ghoshal does એટલે sings અથવા કે પ્રિયા જે છે એ પોતે Shreya Ghoshal જે રીતે ગીત ગાય છે કેવી રીતે ગીત ગાય છે. The storm blew so furiously that result so અને that. The storm blew એટલે ભૂતકાળનું છે જો blow blew અને blow blew અને blow that આવ્યું. આમાં જો આ નો આવે આ નો આવે એટલે બે તો આપણે ખબર પડી જાય કે સો ની આરે that જ આવે. પણ that પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવવું પડે. blew આવ્યું fall down એટલે વર્તમાનનું છે શું થાય fell down. એટલે જવાબ શું બનશે? એ. The storm blew so furiously that many trees fell down. એટલે કાર્ડ તમને આવડતા હોય તો તમને સરળતાથી બધું ખબર પડી જાય. જ્યારે આ કન્ફ્યુઝિંગ વાળા હોય કે આ વાક્ય જેવી ભૂતકાળનું છે તો પાછળનો ઘટકો ભૂતકાળ જ આવે વર્તમાન આવે નહીં. Is this the same shirt? The same ની આરે as આવે. same ની આરે શું આવે? as આવે. અહીંયા same that આપ્યું છે આનો આવે which આપ્યું છે who આપ્યું છે as એક જ આપ્યું છે as was worn by your brother yesterday. The same as so the same as such as આવે ને such that આવે. તો same ની આરે હંમેશા શું આવે? બીજો ઘટકો as વાળો આપે. તો same આપ્યું છે બીજો ઘટકો as વાળો આપે. as આમાંય નથી આમાંય નથી આમાંય નથી. વૈધો ગયું એક જ as worn by your brother yesterday. જવાબ આવશે સી. પછી એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં તમારે કોઈ પણ વાત કરવાની હોય હેડ વાળું વાક્ય if વાળું હેડ વાળું વાક્ય છે. આપને ખબર છે કે એક વાક્ય if એક કટકો if અને હેડ વાળો હોય તો બીજા કટકામાં would આવે હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. would આવે have આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. અહીંયા કે નહીં આ ભૂતકાળમાં આ વર્તમાન કાળમાં એટલે આ જવાબ બને નહીં. અહીંયા could આપ્યું છે have વાળું કે નથી છે એટલે આ નો બને. અહીંયા મે વાળું વાક્ય છે મે વાળું તો બને છે could આવ્યું have આવ્યું ક્રિયાપદનું ત્રીજું રૂપ reach reached અને reach. જવાબ શું આવશે? આ આવશે he could have reached the school in time. પછી છે ત્રણ જે વાક્ય છે કમ્બાઇન્ડ સેન્ટેન્સ છે. ત્રણ અલગ અલગ વાક્ય છે. ત્રણ વાક્ય એક વાક્ય કરો એટલે ત્રણમાંથી ત્રણ માર્ક. તો ચેક ડીડ નોટ ગેટ ક્લિયર કે ચેક ક્લિયર થયો નહીં. The check was not to be in the favor of friend કે ચેક એના મિત્રના નામે હતો. મિતાલી had insufficient balance in her bank કે મિતાલીના ખાતામાં પૂરતા પ્રમાણમાં બેલેન્સ હતું નહીં. તો અહીંથી બને the check was drawn. અહીંથી બને that the check did not get clear. આ કાઢી નાખો which લખો which was drawn to be in the favor of her friend because કારણ કે મિતાલી had insufficient balance in her bank account કે ચેક જે એના મિત્રના નામ ઉપર હતો એ ક્લિયર થયો નહીં કારણ કે મિતાલી had insufficient balance in her account. ઘણી રીતે બની શકે. અહીંથી બને the check did not get clear. The check was drawn to be in favor of her friend did not get clear because Mitali had insufficient balance in her bank account. પછી જે આપણે એન્ડ વાળા જે પાર્ટમાંથી લેવામાં આવ્યું છે તો એન્ડ્સ ઓર્ગેનાઇઝ વર્ક ઇન ધીસ વે. while ચાલુ કાળ હોય એટલે while આવે છે ચાલુ કાળ વર્ક કેરિંગ અપ એટલે ઉચકીને લઈ જાય છે ઉપર અપ
of the beats. એક બીટ એટલે કોણ, બાઇટ એટલે શું થાય, આ બીટ્સ એટલે શું થાય, ડ્રમમાં જેને મારતા હોય એને બીટ કહેવાય. તો એ જવાબ છે બીટ્સ of the insect in front and clear away any sand or stone that obstructed the way. એટલે જવાબ બસો આવશે, પહેલામાં while, બીજામાં of, ત્રીજામાં આવશે beats અને ચોથામાં આવશે that. પછી સેક્શન ઈ પૂછાણું છે, સેક્શન સી માં ડેટા રાઇટિંગ પૂછાણું છે કે ભાઈ આપણે શું છે હાઉ ટુ સેવ એન્વાયરમેન્ટ, કે આપણે કેવી રીતે પર્યાવરણને બચાવવું જોઈએ. આ બાજુ પ્લાન્ટિંગ ઓફ ટ્રીઝ, એક બાજુ શું કે આપણે શું શું કરી શકીએ, એક બાજુ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો, તો અહીંથી આપણે કરી શકીએ પ્લાન્ટિંગ ઓફ, we should plant, we should begin planting of trees, we should begin using eco-friendly, we should conserve forest, we should save water, we should conservation of water resource, we should use solar energy. બાકી અલગ અલગ બની જાય. પછી એ કે we should not use plastic, we should not throw garbage, we should not, no emission of carbon, we should not emission of carbon, we should say no to pollution. બાકી અલગ અલગ રીતે બની શકે. આપણે એમાં જ્યારે પરીક્ષામાં પૂછે ત્યારે એક મોટું ઓવરઓલ વાળું લખી નાખો અને આગળ ને પાછળનું ફોર્મેટ લખીને તોય તમારું થઈ જશે. પછી છે નિબંધ પૂછાણો છે, નિબંધ રેટ બેઝ ઓન ફોલોઇંગ પોઈન્ટ ગિવ સુટેબલ ટાઇટલ. આ તો બ્લાઇન્ડ માટે છે. પેરેગ્રાફ એટલે નિબંધ 8 માર્કનો પૂછાય છે. પહેલું છે યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ, તમને જે કાર્ટૂન વિશે સિરીઝ ગમતી હોય આપણે પાઠમાંથી પૂછાણું છે એ છે. પછી બીજું છે સુપરસ્ટિશન અંધશ્રદ્ધાઓ, નિબંધ પૂછાણો છે. અને ત્રીજો નિબંધ સાવ સહેલો છે, માય ફેવરિટ નેશનલ લીડર, કે તમને જે નેશનલ લીડર કયો ગમે છે એની ઉપર છે. પછી ચીવ દાખલી સ્પોર્ટ્સ ડે ઉપરની ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન લાઈફ, એની સ્પીચ પૂછાણી કે તમારા જીવનમાં સ્પોર્ટ્સનું મહત્વ શું છે એની સ્પીચ છે. તો પહેલો ફકરો લખવાનો, બીજો ફકરો ફોર્મેટ, અને વચ્ચે કે સ્પોર્ટ્સનું તમારા જીવનમાં શું શું મહત્વ છે એના ફકરો, સ્પીચ પૂરી થઈ જાય. એના અથવામાં શું આપ્યું છે, એના પુનીત શાહ જ્યાં મોકલો ગઈતા અંદર અમદાવાદ છે, નીડ કમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટે તમારી એપ્લિકેશન લખવાની છે, એપ્લિકેશન અથવામાં આવે છે. પછી ઈમેલ પૂછાયું છે, વિશ્વા પાટીલ એનું ઈમેલ આઈડી આપ્યું છે, એટલે વિશ્વા માટે ફ્રોમ માય લખવાનું, વોન્ટ્સ ટુ રાઇટ એન ઈમેલ ટુ પ્રિન્સિપલ ઓફ સ્કૂલ, ફ્રોમ માય ઈમેલ લખવાનું, ટુ માં લખવાનું. શેના માટે, રિક્વેસ્ટિંગ હિમ ટુ ગ્રાન્ટ હર લીવ ફોર 10 days. આ સબ્જેક્ટ થઈ જાય, રિક્વેસ્ટિંગ હિમ અથવા તો પ્રિન્સિપલ ટુ ગ્રાન્ટ હર અ લીવ ઓફ 10 days. પ્રિન્સિપલ ને તમારે ઈમેલ કરવાનો છે કે મને 10 દિવસની રજા આપો. કયું ફોર્મેટ આવશે, આઈ હિયર બાય, કે આઈ હિયર બાય અને અહીંયા આપ્યું છે કે વિશ્વા પાટીલ who is a student of class 12, my roll number is પછી 17, my roll number is 17, એ જગ્યાએ લખવાનું કે I have to attend, પછી લખી નાખો I have to attend my brother's marriage, પછી I have also attended the invitation card, એમ કરીને આખી ફોર્મેટ આવશે I hereby. અને એના અથવામાં આવે છે રિપોર્ટ આવે છે, પ્રિપેર એ પ્રી ઇન્ડિપેન્ડન્સ ડે નો રિપોર્ટ પૂછાણો છે, સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. ઇન્ડિપેન્ડન્સ ડે છે એનો સેલિબ્રેશન માટેનો જે રિપોર્ટ છે રિપોર્ટ પૂછાણો છે.